હેલો રોહન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને ફાઇનલી આજે છે ગ્રાઉન્ડ પર અમે દોડ્યા હતા અને કઈ રીતે દોડ્યા છીએ, કઈ રીતે પાસ કર્યું છે, આ ફૂલ ગ્રાઉન્ડ તમારી જોડે શેર કરવાના છીએ. 29 તારીખે મારું ગ્રાઉન્ડ હતું, બટ વિડીયો આજે તમારી જોડે શેર કરી રહી છું કેમ કે ફ્રી ન હતી એટલે વોઇસ ઓવર નહોતો થયો. અને ફાઇનલી જુઓ અહીંયા અમને બધાને છે ગોઠવી દીધા છે, બધાને ઊભા રાખી દીધા છે અને એક પછી એક પહેલી લાઈન પહેલાં જવા દેશે, પછી બીજી લાઈન, આ રીતે જવા દેતા હોય છે. અને અમે બીજી લાઈનમાં હતા, આઈ થિંક બીજી યા ત્રીજી, બહુ યાદ નથી હવે મને. અને આ રીતે જુઓ પહેલાં એક લાઈનને જવા દે છે. ઘણા ગર્લ્સને કન્ફ્યુઝન થાય છે ને કે ટાઈમિંગ કઈ રીતે ખબર પડે આપણો સ્ટાર્ટ થયો. જો આ બધા છે ને બે સ્કેનર નીચે રાખેલા છે, જે બે પટ્ટા દેખાય છે ને એમની અંદર સેન્સર હોય અને તમારા પગમાં ચીપ છે, પગ એમના પર પડશે એટલે ત્યાં છે સ્કેન થઈ જશે. એટલે પહેલો રાઉન્ડ પૂરો કરીને આવો છો અને ફરી એમાં પગ આપણે દઈએ એટલે પહેલાં રાઉન્ડનો ટાઈમિંગ એમાં આવી ગયો હોય છે. આ બે પટ્ટા દેખાય છે તમને, એમાંથી એક ઉપર તો પગ આવવું જ જોઈએ. એક નહીં, આપણે જ્યારે દોડીને નીકળીએ ને ત્યારે બંનેમાં આપણો પગ આવી જ જાય છે, એટલે ખાસ કોઈ ધ્યાન રાખવું ન પડે, ઓટોમેટિકલી જુઓ. હા, અમે બીજી લાઇનમાં છીએ. અહીંયા તમે પિંક ટી શર્ટવાળા અમને બંનેને જોઈ શકો છો. અને હા, મારી બેસ્ટી અને હું, અમારા બંનેનું ગ્રાઉન્ડ એક જ સાથે હતું, ઓલમોસ્ટ બધાને ખબર છે. અને બંને એક જ સાથે ગ્રાઉન્ડ બી હતું અને એક જ સાથે દોડ્યા છે. અમારી બેસ્ટી મારાથી આગળ જાય છે અને હું એમની આગળ પાછળ જ અમે લોકો ઊભા હતા. અને છે જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે એક રિધમથી સ્ટાર્ટ કર્યું હતું અને પોણો રાઉન્ડ સુધી મારી ફ્રેન્ડ છે મારી જોડે જ હતી. ત્યાર પછી થોડું ધીમું પડી ગઈ અને પાછળ રહી હતી. ત્યાં સુધી અમે બંને એક સાથે જ હતા. અને જો આ પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કર્યો છે, આ રીતે એક રિધમથી જ અમે લોકો દોડ્યા છીએ. એવું નહીં કે ચલો સ્ટાર્ટ થયું તો ભાગવા જ માંડીએ, બધા ભાગ્યા તો આપણે ભાગવા માંડીએ. તમે જ્યારે સ્ટાર્ટ કર્યું છે ને તો પહેલી લાઈન ગઈ તો એમની જોડે તમારો ટાઈમિંગ છે એ કાઉન્ટ ન થાય. તમારો જ્યારે પહેલાં પટ્ટા ઉપર પગ પડે છે ને ત્યારથી તમારો ટાઈમિંગ ચાલુ થતો હોય છે. તો તમે તમારી રિધમમાં દોડવાનું સ્ટાર્ટ કરો. અમે અમારી એક રિધમમાં જ દોડવાનું સ્ટાર્ટ કર્યું છે, એક રિધમથી જઈ રહ્યા છીએ. એવું નહીં કે ચલો બધા પહેલી લાઈનવાળા આગળ જઈ રહ્યા છે, બહુ આગળ જાય છે તો મેં બી દોડીને એની પાછળ પહોંચી જાવ, એવું નહીં કરવાનું. નહીં તો પહેલાં જ રાઉન્ડમાં તમારી જે શક્તિ છે ને પૂરી થઈ જશે. અને અમારો જ્યારે વારો આવ્યો ને ત્યારે, જો કે આજે અમારો જ્યારે 29 તારીખે વારો હતો ત્યારે ફૂલ ઠંડી અને ફૂલ પવન, ત્યારે એમ થતું હતું ભગવાન અમારા વારામાં જવું થવાનું હતું. બટ બેઠા બેઠા અમે લોકો પ્રાર્થના કરતા હતા કે હે હનુમાનજી દાદા, અમારો વારો ચાલુ થાય અને 4 રાઉન્ડ લગાવવાના સ્ટાર્ટ થાય ત્યારે પવન બંધ થઈ જાય, બસ ઠંડી સહન કરી લઈશું. સો આ રીતે અત્યારે મેં આગળ જઈ રહી છું, મારી ફ્રેન્ડ થોડી પાછળ રહી ગઈ છે. અને જ્યારે ગાઈઝ લિટરલી જ્યારે અમને લોકોને ગોઠવ્યા ને ત્યારે નોર્મલી ઠંડી તો ઓલરેડી ફૂલ હતી, પવન ફૂલ હતો. અને જ્યાં સુધી બધા દોડ્યા એટલો પવન હતો, લાગતું હતું કે આટલો ભયંકર પવન તો ગળું સુકાઈ જશે, નાકમાંથી પાણી ચાલુ થઈ જાય તો શ્વાસ ન લેવાય, મોઢું બંધ રાખવાની તો બહુ દૂરની વાત હતી. તો જ્યારે અમને લોકોને લાઇનમાં ગોઠવ્યા ત્યારે મેં એક હનુમાનજી દાદુને, બહુ હંમેશા તમને કહું છું કે એમનું નામ લઈને સ્ટાર્ટ કરો, થઈ જશે. તો જ્યારે અમને લાઇનમાં ગોઠવ્યા ને ત્યારે હનુમાનજી દાદુને યાદ કર્યા, અમારા માતાજીને યાદ કર્યા, બધાનું નામ લઈ અને એક જ વાર કીધું કે હે હનુમાનજી દાદા, અમારો આ રાઉન્ડ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે અને 4 રાઉન્ડ કમ્પ્લીટ થાય ત્યાં સુધી બસ એક ખાલી પવન બંધ થઈ જાય. અને લિટરલી ગાઈઝ અમારો જ્યારે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થયો ને, પવન લિટરલી બંધ થઈ ગયો, એકદમ સ્ટોપ, પવન જ નહીં. જ્યારે અમે લોકો છે ને અહીંયા ગ્રાઉન્ડ પર ટાઈમિંગ લેતા ને ત્યારે પણ એટલો પવન હોય ને તો અમારું ગળું સુકાઈ જતું, નાકમાંથી પાણી ચાલુ થઈ જતા અને 4 રાઉન્ડ મારીને ઊભા રહીએ ને તો છાતીમાં દુખવા લાગી જતું, આવું બધું થતું હતું. અને ત્યાં અમારો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો, કંઈ જ ખબર ન પડી. બીજો રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો, કંઈ જ ખબર ન પડી. ત્રીજો રાઉન્ડ પણ નોર્મલી. અને ચોથા રાઉન્ડે જ્યારે સ્પ્રિન્ટ લગાવીને ત્યારે નોર્મલી પગમાં થોડું પેઇન થયું કેમ કે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરીને ચોથા રાઉન્ડે જ્યારે સ્પ્રિન્ટ લગાવી ત્યારે થોડી તકલીફ પડતી હોય છે. બટ ન તો અમને પવન નડ્યો અને ઠંડી તો ભયંકર હતી જ, બટ 2 થી 3 રાઉન્ડ લગાવ્યા પછી થોડી ગરમી થવા લાગી એટલે નોર્મલ ટેમ્પરેચર થઈ જાય, ગરમ શરીર થઈ જાય એટલે. બટ હા, હનુમાનજી દાદુને યાદ કર્યા ને ગાઈઝ લિટરલી પવન બંધ. ત્યારે એમ થઈ ગયું કે પ્રભુ તમે તો મારી સાથે જ છો, અહીંયા સુધી પહોંચાડ્યા જ છે તમે અમને, તો આગળ કંઈક સારું જ વિચાર્યું હશે. એટલે આ રીતે તમે પણ જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો ને, તમને કોઈ પણ પર વિશ્વાસ છે તો જુઓ, આને મારી સ્પીડ તમે જોઈ શકો છો, એક રિધમથી જ મેં આવું છું. એવું નહીં કે ગ્રાઉન્ડ પર ઉતરી જ ગયા તો હળી કાઢીએ, બસ આપણી આગળ જાય છે ને એમને ક્રોસ કરવાની તાકાત રાખશો ને એટલે આરામથી થઈ જશે. અને તમારી જે એક રિધમથી તમે દોડો છો એ 4 રાઉન્ડ સુધી મૂકવાની નથી અને ચોથા રાઉન્ડે તમારે સ્પ્રિન્ટ લગાવી દેવાની છે. 200 મીટર દૂર હોય ત્યાંથી થોડી સ્પીડ વધારવાની છે. અને તમે જેને પણ માનો છો, જેમના પર તમને વિશ્વાસ છે, એમનું નામ લઈને સ્ટાર્ટ કરો. અને ખાસ તો મેં હંમેશા હનુમાનજી દાદુનું એટલા માટે કહું છું કે શક્તિ નહીં હોય તો પણ આવી જશે.
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી અરહુ કલેશ વિકાર. નામ તો આ પંક્તિ તો તમે સાંભળી જ છે, તો પછી એમના નામથી સ્ટાર્ટ કરીશું તો ક્યાંય જ રોકાવાના નથી અને હારવાની વાત તો બહુ દૂરની છે. અને જ્યારે શરીર પર શક્તિની વાત આવે ને ત્યારે તો હનુમાનજી દાદુને યાદ કરવા જ જોઈએ કે બળ પણ આવી જશે. એટલા માટે મેં હંમેશા કહું છું કે હનુમાનજી દાદુને યાદ કરી અને ગ્રાઉન્ડ સ્ટાર્ટ કરો. અહીંયા નથી થતું તો પણ ત્યાં થઈ જશે. ઘણા લોકોને જે અહીંયા 10 મિનિટ 11 મિનિટ આવે છે ને તો પણ ગ્રાઉન્ડ પર ઉતરે છે ને ત્યારે એ લોકો પાસ કરીને આવે છે. અને જ્યારે મેં ઇન્ટરવ્યૂ લઉં છું ત્યારે પણ કહે છે કે તમે કહ્યું હતું ને વિડીયોમાં કે હનુમાનજી દાદુનું નામ લેજો, આજે મેં લીધું અને હું ગ્રાઉન્ડ પાસ થઈ ગઈ છું. અને ઘણીવાર મંગળવાર હોય છે, શનિવાર હોય છે, તો ગર્લ્સ શેર કરતા હોય છે કે આજે મંગળવાર હતો, આજે શનિવાર હતો અને હનુમાનજી દાદુનું નામ લઈને ચાલુ કર્યું. મારું રનિંગ નહોતું થતું પણ ગ્રાઉન્ડ પર મેં ટાઈમિંગમાં પૂરું કરી નાખ્યું છે. તો આ રીતે તમે પણ જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે ભગવાનને યાદ કરો, તમારા ઈષ્ટદેવને યાદ કરો અને ખુદ પર વિશ્વાસ રાખો અને કન્ટિન્યુ જ્યાં સુધી 4 રાઉન્ડ કમ્પ્લીટ ન કરી લો ને ત્યાં સુધી ચાલો તો નહીં જ. જો ચાલશો ને તો ક્યારે પણ પૂરું નહીં થાય. નોર્મલી સ્પીડમાં પણ તમે દોડવાનું ચાલુ રાખો અને છેલ્લો રાઉન્ડ છે ને એ સ્પ્રિન્ટ લગાવી જ દો. એ સ્પ્રિન્ટ લગાવવાથી બહુ બધો ફેર પડશે. 30 થી 40 સેકન્ડ નોર્મલી ઘટી જશે અને 200 મીટરની લગાવશો તો વધારે જ ઘટી જવાની છે. એટલા માટે પહેલાંથી જ તમે આમ મન મક્કમ રાખો, ખુદ પર વિશ્વાસ રાખો અને સ્ટાર્ટ કરો. બહાર ઊભેલા વાલી આપણા એમને યાદ કરજો. મેં તમારી જોડે વિડીયો શેર કરું છું કે જ્યાં સુધી આપણે અંદર રનિંગ કરવા જઈએ ને ત્યારે આપણા વાલીઓના ચહેરા છે ને ગ્રાઉન્ડ તરફ જ હોય છે. બિચારા બેસતા પણ નથી કે મારી દીકરી ક્યારે પાસ કરીને આવશે. અને કોઈના દીકરા જોડે કોઈના પપ્પા આવ્યા હોય, મેં જામનગર જોયું હતું, ઘણાના દીકરાઓ જોડે પણ એમના પપ્પા આવ્યા હતા. જામનગર ગ્રાઉન્ડ પર અમે ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા. તો આ તમે જોઈ શકો છો 3જો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને આ રીતે એક જ રિધમથી હજી અમે જઈ રહ્યા છીએ. જો કે મારી ફ્રેન્ડ થોડી દૂર રહી ગઈ છે પાછળ, બટ નોર્મલી આ એક જ સ્પીડમાં એમને પણ ચાલુ કર્યું હતું અને વચ્ચે થોડું કેમેરામેનનો કેમેરો અડલી ગયો લાગ્યું છે. કોઈ જ નહીં, ચાલો ફરી લાઇન પર આવી ગયા છે. આ જુઓ તમે, નોર્મલી આ સ્પીડમાં અમે જઈ રહ્યા છીએ. આ 3જો રાઉન્ડ છે. હજી બી મારી સ્પીડ છે, નહીં તો ફાસ્ટ કરી છે, નહીં તો સ્લો. બસ આ એક જ રિધમથી મેં જઈ રહી છું અત્યારે. અને આમાં જુઓ કેટલા બધા તમે વચ્ચે જોઈ જ હશે, ચાલતા હશે અને તમે સારું એવું દોડતા હશો ને તો પોલીસ સ્ટાફ છે ને એ પણ તમને છે અને મોટિવેટ કરશે. અહીંયા ટાઈમિંગ તમે જોઈ લીધો છે, 5:57 જ થઈ છે હજી અને આ 3જો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. તો આ નોર્મલ સ્પીડથી જઈ રહી છું. હજી બી મેં સ્પ્રિન્ટ નથી લગાવી, હજી 4થો રાઉન્ડ આપણે ખેંચવાનો છે. એટલા માટે તો સ્પ્રિન્ટ તો આપણે લાસ્ટમાં લગાવશું. જો આ કેટલા આ પોલીસવાળા છે ને ચેસ્ટ નંબર બોલતા હતા મારા સાઈડમાં કે 1296 શાબાશ શાબાશ 1296 મારા ચેસ્ટ નંબર હતા. જ્યારે તમે સારું દોડતા હશો ને તમને દરેક સ્ટાફ છે, ગમે એવો સ્ટાફ હશે ને તો પણ તમે રનિંગ સારું કરો છો તો તમને મોટિવેટ જરૂર કરશે. તો ત્યાં હિંમત નહીં હારો અને કન્ટિન્યુઅસલી દોડો. જે લોકોને હજી પણ ડર લાગે છે ટાઈમિંગ કઈ રીતે ચાલુ થાય, ઘણા ગર્લ્સ ફોન કરે છે, કોલ ન કરો. એક જોડે મેં વાત ન કરી શકું છતાં બી ઘણા જોડે વાત કરવાની કોશિશ કરી છે કે એ સમયે કોલ આવી જાય, મેં બાજુમાં હોય તો કરતી હોઉં છું. જ્યારે પગ અહીંયા પડશે ત્યારે સેન્સર ચાલુ થશે, ટાઈમિંગ થઈ જશે અને 4 રાઉન્ડ મારીને ઊભા રહેશો એટલે ટાઈમિંગ બંધ થઈ જશે. ઘણા કહે છે કે ટાઈમિંગ પૂરો થઈ ગયો કેમ ખબર પડશે. 4 રાઉન્ડ મારીને નીકળી જશો એટલે ટાઈમિંગ છે કાઉન્ટ થઈ ગયો હશે. સો જે લોકોને હજી બી ગ્રાઉન્ડ બાકી છે એ લોકોને ઓલ ધ બેસ્ટ અને થઈ જશે. હનુમાનજી દાદુને યાદ કરો, તમારા ઈષ્ટદેવ માતાજીને યાદ કરો અને સ્ટાર્ટ કરો. અને બળ ના આવી જાય ને, હનુમાનજી દાદુનું નામ લીધું હોય ને બળ ન આવે એવું બને જ નહીં. અને આઈ હોપ કે આજનો વિડીયો બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર